તો નજર કરીએ ગીર સોમનાથ ઉપર તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખાસ કરીને સૂત્રાપાડા અને પાસોતરા વિસ્તારમાં મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું છે। ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કૃષિ મંત્રીની આ બાબત અંગે પત્ર લખી રૂબરૂ મળી અને જરૂરી કાર્યવાહી માટે રજૂઆત કરી છે। ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય માટે માંગ કરવામાં આવી છે। ભગવાનભાઈ, તાલાળા અને સૂત્રાપાડાના વિસ્તારના ખેડૂતોને જે વરસાદથી ખેતી પાકોને નુકસાન થયું છે તે બાબતે રજૂઆત કરી છે। કોને રજૂઆત કરી છે અને શું છે આખી રજૂઆત? વચ્ચેના જ્યારે ગાંધીનગર ગયો હતો ત્યારે આ બાબતની કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરી છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને લેખિત કાગળમાં પણ રજૂઆત કરીને આપી છે। હમણાં 2 દિવસ પહેલાં પણ તાલાળા વિસ્તારના ઘણા ગામડાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો। સોયાબીન મગફળીના પાથરાઓ ખેતરમાં હતા એટલે મોટે પાયે નુકસાન થયું છે। તો એ બાબતનું પણ આજે ફરી પાછી પણ સરકારને અને ખેતીવાડી વિભાગને જાણ કરી છે। ખાસ કરીને કેવી નુકસાની છે ખેડૂતોને? દિવાળી નજીક આવી રહી છે, ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં થોડી વધારે પણ નુકસાની છે, ઘણા ગામડાઓમાં ઓછી પણ નુકસાની છે। એટલે સુત્રાપાડા તાલુકાનો હમણાં જ પ્રવાસ મેં પૂર્ણ કર્યો, થોડા ગામ બાકી છે। મોટે ભાગે સુત્રાપાડા તાલુકામાં બહુ એટલી અતિ નુકસાની નથી, પણ હમણાં 2 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એને કારણે તાલાળાના ઘણા ગામડાઓમાં વધારે નુકસાની છે। પણ મેં ઓલ ઓવર સર્વે કરવાની સરકાર પાસે માગણી કરી છે, ખેતીવાડી અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમનું નુકસાન હશે એ ટાઈપનું સર્વે થશે અને પછી સરકાર એનો નિર્ણય કરશે।